વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 260મો દિવસ 17મી સપ્ટેમ્બર 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 2જી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી અને દેવનો આત્મા હાલતો થયો. પૃથ્વી અસ્તવ્યસ્ત ખાલી હતી, અંધકાર હતો અને કહે છે દેવનો આત્મા હાલતો થયો. હવે પ્રભુનો આત્મા માણસના જીવનમાં હાલતો થાય, પ્રભુનો આત્મા માણસના જીવનમાં કાર્ય કરે. 1966માં જ્યારે ચંદ્ર પર 3 વ્યક્તિઓ ગયા, એમાંનો એક નીલ આર્મસ્ટ્રોંગ, એ વ્યક્તિ ધાર્મિક હતો, પ્રભુનું વચન વાંચનારો હતો, પણ પ્રભુને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારેલા નહીં. પણ તે વખતે એને વિચાર આવ્યો કે હું ચંદ્ર પર જાઉં છું ત્યારે ત્યાં મારે પ્રભુ ભોજન લેવું છે. અને પોતાના સ્થાનિક પાળક સાહેબની પાસે ગયો અને પાળક સાહેબને કહ્યું કે હું ચંદ્ર પર જઈ રહ્યો છું અને ત્યાં ઉતરીને મારે પ્રભુ ભોજન લેવું છે, તો તમે એની મને વ્યવસ્થા કરી આપો. અને રોટલી અને દ્રાક્ષારસ પ્રાર્થના સહિત નીલ આર્મસ્ટ્રોંગને આપવામાં આવ્યું. અને જ્યારે તેઓ ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે ઉતરીને પ્રથમ વખત ચંદ્ર પર પ્રભુ ભોજન લેનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ, એણે પ્રાર્થના કરીને પ્રભુ ભોજન લીધું. પણ એ મેજની સંગત ચંદ્ર ઉપર લીધા પછી એના જીવનમાં ફેરફાર થવા લાગ્યો. જેટલો સમય નક્કી કરેલો એટલો સમય ચંદ્ર પર તો રહ્યા, પણ ચંદ્ર પરથી જ્યારે પાછા આવ્યા અને ત્યાર પછી પોતાનું જીવન, સુધારાવાળું જીવન, અને કોઈક જગ્યાએ સાક્ષી આપતા કહ્યું કે મેં ચંદ્ર પર મેદની સંગત રોટલી અને દ્રાક્ષરસ લીધો ત્યારે પ્રભુનો આત્મા મારા જીવનમાં હાલતો થયો, મારા જીવનમાં હાલતો થયો, મારા પાપનું મને ભાન થયું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા જીવનમાં સ્વીકાર્યા. અને ત્યારે એણે જે સાક્ષી આપી કે ચંદ્ર ઉપર ચાલ્યો અને પ્રભુની સાથે પૃથ્વી પર ચાલ્યો, એમાં ઘણો બધો તફાવત છે. પ્રભુની સાથેના સંબંધમાં રહીને ચાલવાની બાબત અને દેવનો આત્મા મારા જીવનમાં કાર્ય કર્યું. અને ત્યાર પછી જ્યારે 2012માં નીલ આર્મસ્ટ્રોંગ મરણ પામ્યા ત્યારે કોઈકે સાક્ષી આપી, એમની દફન ક્રિયામાં સાક્ષી આપી કે આ વ્યક્તિ જેણે ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકીને મેજની સંગત લીધી, પોતાના પાપોની કબૂલાત કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપીને પૃથ્વી પર પ્રભુની સાથે ચાલ્યા, એવી સાક્ષી એમના માટે આપવામાં આવી. તો વાલા ભાઈઓ અને બહેનો, મેં અગાઉ કહ્યું ઉત્પત્તિ 1 અને 2, પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી
અને દેવનો આત્મા હાલતો થયો. અને આપણા જીવનો ઘણી બધી વખતે અસ્ત વ્યસ્ત છે, ખાલી છે, અંધકારથી ભરેલા છે, પણ એમાં પ્રભુનો આત્મા હાલતો થાય તો આપણે પ્રકાશિત થઈએ છીએ, આપણે સુધારા પર આવીએ છીએ, આપણે સાક્ષીરૂપ જીવન જીવીએ છીએ, આપણે પ્રભુનું બાળક બનીએ છીએ. અને આ મનન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. પ્રભુનો આભાર માનતા આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમારો આત્મા અમારા જીવનોમાં હાલતો થયો. અમે તમને સ્વીકાર્યા. તમારા વચનો પ્રમાણે તમારી સાથેના સંબંધમાં રહીને ચાલીએ અને એનો આશીર્વાદ સાક્ષી દ્વારા બીજા ઘણા બધા લોકો પ્રાપ્ત કરે છે. ત્યારે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.